જન્માષ્ટમી વ્રતની કથા. શ્રાવણ વદ આઠમ તેને જન્માષ્ટમી કહેવામાં આવે છે. આ દિવસે મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે વ્રત કરનાર સવારે નાહી ધોઈ શ્રી કૃષ્ણનું પૂજન કરે છે અને આખો દિવસ ફરાહાર કરીને ઉપવાસ કરે છે. મધરાત્રે મંદિરમાં જઈ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે. વ્રત કરનારે નીચેની શ્રીકૃષ્ણ કથા વાંચવી કે સાંભળવી. મથુરામાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. તેમની દીકરી દેવકી સાથે વસુદેવના લગ્ન થયા હતા. લગ્ન પછી વસુદેવ દેવકી રથમાં બેસીને જાય છે ત્યારે આકાશવાણી દ્વારા કંસને જાણ થાય છે કે દેવકીનો 8મો બાળક તારો કાળ થશે. આ સાંભળી કંસ તેને મારવા તૈયાર થાય છે. ત્યારે વસુદેવ પોતાના બાળકોને તેને સોંપી દેવા વચન આપવાથી તેઓને જવા દેશે, પણ પાછળથી નારદજીની સલાહથી કંસ તેને કારાગૃહમાં રાખે છે. ત્યાં કંસ બધા બાળકોને મારી નાખે છે. 7મા બાળક તરીકે બલરામજી રોહિણીને ત્યાં જન્મ લે છે અને 8મા બાળક તરીકે કનૈયો શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થતાં તેને વસુદેવ ગોકુળમાં નંદ યશોદાને ત્યાં મૂકી આવી તેની બાળકીને લઈ આવે છે. તેને પણ કંસ પછાડીને મારવા પ્રયત્ન કરે છે ત્યારે કંસને તે બાળકી ચેતવણી આપે છે કે તારો કાળ તો અવતરી ચૂક્યો છે. કનૈયાને મારી નાખવા કંસ પૂતના બકાસુર, અઘાસુર, દેનકાસુર આદિને મોકલે છે. તે બધાનો કનૈયો નાશ કરે છે. ગોકુળમાં કનૈયો ઘણી બાળલીલાઓ કરે છે. ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવી પોતાના બાળ સખાઓને તે ખવડાવે છે. ગોપીઓ સાથે રાસ રમે છે. ઇન્દ્ર અને બ્રહ્માજીને પોતે પરચો બતાવે છે. કનૈયો 5મા વર્ષમાં પ્રવેશતા રાક્ષસોના ત્રાસથી બચવા માટે વૃંદાવનમાં તે રહેવા જાય છે. ત્યાં તે ઘણા રાક્ષસોનો નાશ કરે છે. કંસના આમંત્રણથી બળદેવ કનૈયો મથુરા જાય છે. કુવલયાપીડ હાથીને મારે છે. ચાણૂર મુષ્ટિનો નાશ કરે છે. છેલ્લે કંસનો વધ કરે છે. કંસના વધ પછી ઉગ્રસેનનો મથુરામાં રાજ્યાભિષેક કરવામાં આવે છે. દ્વારકામાં શ્રીકૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. પછી શિશુપાલનો વધ કરે છે. જરાસંઘનો નાશ કરે છે. તે પાંડવોની પડખે મહાભારતનું યુદ્ધ સર્જી માનવજાતનું નિકંદન કાઢી નાખે છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા તૈયાર થતો નથી ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપી લડવા તત્પર કરે છે. આ યુદ્ધમાં કૌરવો, પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓનો નાશ થવા પામે છે. યાદવોને પણ અંદરો અંદર લડાવી શ્રીકૃષ્ણ પોતે પારધીના હાથે મૃત્યુ વહોરી લે છે. જય શ્રી કૃષ્ણ. સૌનું કલ્યાણ કરજો, સૌની રક્ષા કરશો.